આજે આપણે મળવાના છીએ એવી વીરાંગના જેને માત્ર ગુજરાત જ નહીં ભારતભરના લોકો ઓળખે છે, તો બની રહેજો વિડીયોના અંત સુધી। તો આજે હતી તારીખ 16 સપ્ટેમ્બર અને હતી મારા નણંદની પુણ્યતિથિ, જેના શ્રાદ્ધ નિમિત્તે ગયા વર્ષની જેમ જ આ વર્ષે અમે નીકળી ગયા હતા એક અનોખા આશ્રમની મુલાકાત લેવા માટે, જેની મોટાભાગના લોકોને જાણ જ હશે। તો એ છે પ્રભુ સેવા આશ્રમ, જે નિરાધાર અને બિનવારસી લોકોનો આશ્રમ કહેવાય છે। તો ત્યાંની પરંપરા મુજબ ભગવાનને ધરાવી દીધો થાળ અને કરી લીધી આરતી અને પછી જમાડ્યા બધા પ્રભુજીને, અને અમે પણ સાથે પ્રસાદ લઈ લીધો અને આ કાર્ય કરીને અમને ખૂબ ખુશીનો અનુભવ થયો। તમે જુઓ છો ને કેટલા પ્રેમાળ છે, પેલા મને જમાડીને પોતે જમાડે। આજે મારા નણંદના શ્રાદ્ધ નિમિત્તે અમે અહીંયા કોસંબડા સ્થિત પ્રભુ સેવા આશ્રમમાં આવેલા છીએ। તો આજે હું તમને એમના સંચાલક છે, જેમને તમે બધા જ ઓળખતા હશો, સંગીતાબેન લાઠિયા। તો આજે હું તમને એમને મળાવું। જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? બસ મજામાં। આજે તમે અમારા પ્રભુ સેવા આશ્રમ આવ્યા છે, ઘણું સરસ। અને આજે તમે સ્પેશિયલ અંકલેશ્વરથી આજે સ્પેશિયલ અમારા પ્રભુ સેવા આશ્રમમાં અમારા પ્રભુજી માટે એક ટાઈમનું ભોજન દીધું, બહુ ધન્યવાદ। અને આજે જે બેન છે એના નનદની તિથિ છે, તિથિના નિમિત્તે આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં બધા અમારા પ્રભુજી નિરાધાર બિનવારીસ જે રોડ ઉપર રખડતા ભટકતા નિરાધાર લોકો એના માટે એક ટાઈમનું ભોજન આપ્યું છે બેનને। અને બેન ખાસ કરીને કેવું છું, આપણો ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા આઈડી પણ તમારે શું આઈડીનું નામ છે બેન? ફોમી આશુ। હા, કોમેડી વિડીયો બેન કરે છે ને આજે સ્પેશિયલ અમારા પ્રભુજી માટે મુલાકાત લીધી। તમને કેવું લાગ્યું બેન? બહુ સરસ લાગ્યું। ખરેખર તમને ધન્યવાદ આપવા પડે કે તમે આટલું સરસ કામ આપણા સમાજ માટે કરો છો, કેમ કે એક નાનું બાળકને પણ આપણે સાચવવું હોય ને તો આપણે આખો દિવસમાં થાકી જઈએ છીએ, અને આ બેન છે એ 66 એટલે 66 પ્રભુજીને સાચવે છે, અને એમનું 3 ટાઈમનું ભોજન એમને સાચવવા, એમનું ધ્યાન રાખવું, એમનું હોસ્પિટાલિટી, કોઈ પણ કામ હોય ને એ બેન એક નિસ્વાર્થ ભાવે કરે છે। જો તમારે પણ કોઈને અહીંયા સેવા આપવી હોય તો સંગીતાબેન લાઠિયાનું આઈડી મારી જોડે કોલાબ કરેલું છે, તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો। બસ નામ સાથ સપોર્ટ આપતા રહેજો। અને ખાસ કરીને તમને અમારા પ્રભુ સેવા આશ્રમમાં પ્રભુજી સાથે મળીને તમને કેવું આનંદ આવ્યો છે, કેવું ફીલ લાગે છે, તમે બીજા પબ્લિકને કંઈ કહેવા માગશો? બહુ સરસ એમ અમે બધા લોકોને અહીંયા મળ્યા, બહુ મજા આવી, એ લોકો સાથે વાતચીત કરી, આખો દિવસ અમે અહીંયા પસાર કર્યો, અમને બહુ મજા આવી, એમની સાથે ભોજન લીધું અને બેનની મુલાકાત કરી એટલે તો વધારે આનંદ આવ્યો, કેમ કે એમની હું ફેન છું અને એમને કેટલા ટાઈમથી હું મળવા માંગતી હતી। તમારી બહુ ફ્રેન્ડ છું, કેમ કે હું તમારા પણ બહુ વિડીયો જોઉં છું, મને બહુ ગમે છે તમારા વિડીયો। ખાસ હું પણ તમારા જોઉં છું, એ મારા જોવે છે અને હું એમના જોઉં છું, અમે બંને એકબીજાના ફેન થઈ ગયા છીએ। બહુ જોઉં છું, કોમેડી વિડીયો બહુ સરસ કરે છે બેન, એટલે મને બહુ ગમે છે બેનના વિડીયો। મેં પણ હું મારા વિડીયો કોઈ નથી જતી, પણ તમારા સ્પેશિયલ વિડીયો બહુ કોમેડી વિડીયો મતલબ બહુ સરસ મજા આવે છે એમાં। અને અમારે ખાસ અમારા સુરાભાઈ હારે કેવું મજા આવી છે? સુરાભાઈ હારે તો એટલી મજા આવી ને, સુરાભાઈને બોલાવું? તમે આમને પણ ઓળખતા હશો અને આમને પણ ઓળખતા હશો, ઇન્સ્ટાગ્રામમાં બંનેના બહુ બધા ફેન ફોલોવિંગ છે, હે ને? નદી કે પાસ ही गिरली હા